અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં તાજેતરમાં એક કેરેક્ટર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરીને આકર્ષક પ્રસ્તુતિઓ આપી હતી. શિક્ષણ નગરી મોડાસામાં ટૂંકા ગાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આપીને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયે અરવલ્લી જિલ્લામાં નામના મેળવી છે. શાળા સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને સાર્થક કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, સ્ટેજ ભય દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધર્મેશ સુથારના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોની ટીમના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. વેશભૂષા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઐતિહાસિક, સામાજિક અને રાષ્ટ્રીય મહાનુભાવોના પાત્રોને આબેહૂબ રજૂ કર્યા હતા. આ પ્રસ્તુતિઓ દ્વારા શિક્ષણની સાથે દેશપ્રેમ, સદાચાર અને સંસ્કારનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેરેક્ટર શોમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત યશસ્વીની રાવે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે વેશભૂષા, સંવાદ અને અભિનય રજૂ કર્યા, જેના માટે ધર્મેશ સુથાર અને શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો ઉપસ્થિત વાલીઓએ પણ શાળાના પ્રયાસોની સરાહના કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શક્તિઓને બહાર લાવવાનો, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જગાવવાનો, નેતૃત્વ ગુણો વિકસાવવાનો અને તેમના મનમાંથી ભય દૂર કરવાનો હતો. એકંદરે મોડાસાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે સફળ સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.